આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. મેં પણ લોક કલ્યાણના ઉદ્દેશ્યથી અત્યંત પ્રયાસ કરીને ગંગાના મહાત્મ્યનું સંક્ષેપમાં વર્ણન કર્યું. ગોદાવરીના દરેક તીર્થનો પ્રભાવ પૂર્ણ વર્ણવી શકે એમ છે. ક્યાં કોઈ સ્થાન પર કોઈ વિશેષ સમસ્યા, કોઈ ઉત્તમ તીર્થ પ્રગટ થાય છે. પરંતુ ગૌતમીમાં સદા સર્વત્ર તીર્થોનો વાસ છે. એ મનુષ્યને માટે સર્વત્ર અને દરેક સમયે પવિત્ર છે. તેમના ગુણોનું વર્ણન કોણ કરી શકે છે? તેમના માટે તો માત્ર નમસ્કાર કરવા એ જ ઉચિત લાગે છે. નારદજીએ કહ્યું કે સુરેશ્વર, આપ ગંગાને ત્રણેય દેવતાઓ સાથે સંબંધ રાખનાર કહો છો. બ્રહ્મર્ષિ ગૌતમ દ્વારા લાવવામાં આવેલ લોકપાવની ગંગા પરમ પવિત્ર અને કલ્યાણમયી છે. તેમના આદિ, મધ્ય અને અંતમાં બંને તટો પર ભગવાન વિષ્ણુ, શિવ તથા આપ સ્વયં વ્યાપ્ત છો. તેમનો મહિમા સાંભળીને મને તૃપ્તિ થતી નથી. આપ ફરીથી સંક્ષેપમાં તેમનું મહત્વ જણાવો. બ્રહ્માજી બોલ્યા કે બેટા, ગંગા પહેલાં મારા કમંડળમાં હતા, ત્યાર પછી ભગવાનના ચરણોમાંથી પ્રગટ થયા, ત્યાર પછી મહાદેવજીની જટામાં નિવાસ કરવા લાગ્યા. મહર્ષિ ગૌતમે પોતાના બ્રહ્મતેજના પ્રભાવથી યત્નપૂર્વક ભગવાન શિવની આરાધના કરી, જેના પરિણામે એ બ્રહ્મગીરી પર આવ્યા અને ત્યાંથી એ પૂર્વ સમુદ્રને જઈને મળ્યા. ભગવતી ગોદાવરી સર્વતીર્થમયી છે. એ મનુષ્યને મનોવાંછિત ફળ આપે છે. તેમનો પ્રભાવ સૌથી ચઢિયાતો છે. હું ત્રણેય લોકમાં કોઈ તીર્થ ગોદાવરીથી મોટું માનતો નથી. તેમના જ પ્રભાવથી મનની બધી અભિલાષા પૂર્ણ થાય છે. આજે પણ તેમના મહિમાનું સંપૂર્ણ વર્ણન કોઈ કરી શકે એમ નથી. બધા ભક્તિપૂર્વક તેમની વંદના કરે છે. એ સાક્ષાત બ્રહ્મ છે. નારદ, મને તો સૌથી વધીને આશ્ચર્યની વાત એ લાગે છે કે મારી વાણીમાં ગંગાના ગુણોનું વર્ણન સાંભળીને પણ ત્રણેય લોકમાં રહેનારા સૌ કોઈની બુદ્ધિ તેમના તરફ કેમ આકર્ષિત થઈ જતી નથી? નારદજીએ કહ્યું કે ભગવાન, આપ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષના જ્ઞાતા અને ઉપદેશક છો. આપની વાણીમાં રહસ્યો સહિત વેદ, પુરાણ, સ્મૃતિ અને ધર્મશાસ્ત્ર વગેરે બધું જ પ્રતિષ્ઠિત છે. તેથી આપ એ જણાવો કે તીર્થ, જ્ઞાન, યજ્ઞ, તપ, દેવ પૂજન, મંત્ર જપ અને સેવામાં સૌથી શ્રેષ્ઠ શું છે? ભગવાન, આપ જેવું કહેશો તેવું જ થશે. તેનાથી અન્યથા કોઈ વાત હોઈ શકતી નથી. તેથી મારી આ શંકાનું નિવારણ કરો. બ્રહ્માજી બોલ્યા કે નારદ, સાંભળો, હું રહસ્યમય ઉત્તમ ધર્મનું વર્ણન કરું છું. તીર્થ 4 પ્રકારના છે, યુગ પણ 4 પ્રકારના છે. 3 ગુણ, 3 પુરુષ અને 3 સનાતન દેવતા છે. સ્મૃતિઓ સહિત વેદ 4 છે, પુરુષાર્થ પણ 4 છે અને વાણીના પણ 4 ભેદ છે. આ બધા સમાન છે. ધર્મ સર્વત્ર એક જ છે, કેમ કે તે સનાતન છે. સાધ્ય અને સાધનના ભેદથી તેના અનેક રૂપ માનવામાં આવ્યા છે. ધર્મના 2 આશ્રય છે, દેશ અને કાળ. કાળને આશ્રિત જે ધર્મ છે તે સદા ઘટતો વધતો રહે છે. યુગો પ્રમાણે તેમાં એક ચરણ ઓછો થાય છે. કાલાશ્રિત ધર્મ પણ દેશમાં સદા પ્રતિષ્ઠિત રહે છે. યુગોનો ક્ષય થવા છતાં પણ દેશાશ્રિત ધર્મની હાનિ થતી નથી. જે ધર્મ બંને આશ્રયોથી હીન છે તેનો અભાવ થઈ જાય છે. તેથી દેશને આશ્રિત રહેનારો ધર્મ તેના 4 ચરણોથી પ્રતિષ્ઠિત હોય છે. દેશાશ્રિત ધર્મ અલગ અલગ દેશોમાં તીર્થરૂપે સ્થિત રહે છે. સતયુગમાં ધર્મ, દેશ અને કાળ બંનેને આશ્રિત હોય છે. ત્રેતામાં તેના 1 ચરણ, દ્વાપરમાં 2 ચરણ અને કલયુગમાં તેના 3 ચરણ ઓછા થઈ જાય છે. દ્વાપર અને કલીમાં ક્રમશઃ અડધા અને ચતુર્થાંશ રૂપમાં શેષ રહીને ધર્મ ચાલુ રહે છે. કલયુગમાં તેની સ્થિતિ સંકટમય હોય છે. જે આ પ્રમાણે ધર્મને જાણે છે તેના ધર્મની હાનિ થતી નથી. જે ઘરેથી તીર્થયાત્રાએ જવા ઈચ્છે છે તેની સામે અનેક પ્રકારના વિઘ્નો આવે છે, પરંતુ જે મનુષ્ય તે વિઘ્નોના મસ્તક પર પગ મૂકીને ગંગાજીની પાસે જતો નથી, તેણે પોતાના જીવનમાં શું પ્રાપ્ત કર્યું? ગૌતમીના પ્રભાવનું વર્ણન થઈ શકે એમ નથી. સાક્ષાત ભગવાન સદાશિવ પણ તેનું વર્ણન કરવા અસમર્થ છે. મેં સંક્ષેપમાં ઇતિહાસ સહિત ગંગાના મહાત્મ્યનું પ્રતિપાદન કર્યું છે. ચરાચર જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જે પણ સાધન છે તે બધું આ વિસ્તૃત ઇતિહાસમાં સ્થિત છે. એમાં વેદોક્ત શ્રુતિઓનું સંપૂર્ણ રહસ્ય છે. જગતના કલ્યાણ માટે જે ઉત્તમ સાધન છે, જે ઉત્તમ પ્રભાવવાળું પ્રાચીન તીર્થ છે, તેનું જ વર્ણન કરવામાં આવ્યું છે. જે આ મહાત્મ્યનો એક શ્લોક અથવા એક પદ પણ ભક્તિપૂર્વક વાંચે કે સાંભળે છે તે પુણ્યનો ભાગી થાય છે. ગંગાનું આ ઉત્તમ મહાત્મ્ય કલીના દોષોની નિવૃત્તિ કરનારું, સર્વ પ્રકારની સિદ્ધિ અને મંગલ કરનારું છે. સંસારમાં એ સમાદરને યોગ્ય છે. એને વાંચવા કે સાંભળવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે કોઈ 100 યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ત્રણેય લોકમાં 3.5 કરોડ તીર્થ છે. તે બધા બૃહસ્પતિ જ્યારે સિંહ રાશિમાં સ્થિત થાય છે ત્યારે ગંગાજીમાં સ્નાન કરવા આવે છે. નારદ, આ ગૌતમી મારી આજ્ઞાથી બધા મનુષ્યોને સ્નાન કરવા માત્રથી મોક્ષ પ્રદાન કરશે. 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ કરવાથી જે ફળ મળે છે તે આ મહાત્મ્યના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. નારદ, જેના ઘરમાં મારા દ્વારા કથિત આ પુરાણ છે તેને કલયુગનો કોઈ ભય નથી. આ ઉત્તમ પુરાણ ગમે તે પાત્રતા વિનાના મનુષ્યની આગળ કહેવા યોગ્ય નથી, પરંતુ શ્રદ્ધાળુ, શાંત તથા વૈષ્ણવ મહાત્માની સામે જ આનું પઠન, શ્રવણ, કીર્તન કરવું જોઈએ. આ ભોગ અને મોક્ષ આપનારું તથા પાપનાશક પુરાણ છે. આના શ્રવણ માત્રથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. જે પોતાના હાથે લખેલી આ ગ્રંથ બ્રાહ્મણોને આપે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પુનર્જન્મમાં ફેરામાં પડતો નથી.
ત્યાર પછી આવે છે અનંત વાસુદેવનો મહિમા તથા પુરુષોત્તમ ક્ષેત્રના મહાત્મ્યનો ઉપસંહાર. મુનિઓ બોલ્યા કે દેવ ભગવાનની આ કથા સાંભળતા અમને તૃપ્તિ થતી નથી. આપ ફરી પરમ ગોપનીય રહસ્યનું વર્ણન કરો. અનંત વસુદેવના મહિમાનું વર્ણન કર્યું નથી. હવે અમારી તેને સાંભળવાની ઈચ્છા છે. આપ વિસ્તારથી એને જણાવો. બ્રહ્માજી કહે છે કે મુનિવરો, અનંત વસુદેવનું મહાત્મ્ય એ સારની પણ અત્યંત સારતર વસ્તુ છે. તે આ પૃથ્વી પર દુર્લભ છે. હે વિપ્રગણ, આદિકલ્પની વાત છે કે મેં દેવશિલ્પીઓમાં શ્રેષ્ઠ વિશ્વકર્માને બોલાવીને કહ્યું કે તમે પૃથ્વી પર ભગવાન વસુદેવની શિલામય પ્રતિમા બનાવો, જેના દર્શન કરીને ઇન્દ્ર વગેરે દેવતા અને મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાન વસુદેવની આરાધના કરે અને તેમની કૃપાથી નિર્ભય થઈને રહે. મારી વાત સાંભળીને વિશ્વકર્માએ તરત જ એક સુંદર અને સુદૃઢ પ્રતિમા બનાવી, જેના હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. ભગવાનનો તે વિગ્રહ સર્વ પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન અને અત્યંત પ્રભાવશાળી હતો. નેત્ર કમળપત્ર જેવા વિશાળ હતા. વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત હતું. હૃદયે સુંદર વનમાળા ધારણ કરી હતી. મસ્તક પર મુગટ અને ભુજાઓમાં બાજુબંધ શોભી રહ્યા હતા. ખભા ભરાવદાર હતા અને કાનોમાં કુંડળ ઝળકી રહ્યા હતા. શ્યામ અંગ પર પીતાંબરની અપૂર્વ શોભા હતી. આ પ્રમાણે તે પ્રતિમા દિવ્ય હતી. સ્થાપનાનો સમય ઉપસ્થિત થતાં મેં બ્રહ્માજીને જ ગૂઢ મંત્રો દ્વારા તેને સ્થાપિત કરી. તે સમયે દેવરાજ ઇન્દ્ર ઐરાવત પર બેસીને બધા દેવતાઓની સાથે મારા લોકમાં આવ્યા. તેમણે સ્નાન, દાન વગેરે દ્વારા ભગવાનની પ્રતિમાને રીઝવી અને તેને લઈને પોતાની અમરાવતીપુરીમાં ચાલ્યા ગયા. ત્યાં ઇન્દ્રભવનમાં તેની સ્થાપના કરીને તેમને મન, વાણી અને ઇન્દ્રિયોના સંયમપૂર્વક દીર્ઘકાળ સુધી ભગવાનની આરાધના કરી અને તેમની જ કૃપાથી વૃત્તાસુર અને નમૂચી જેવા ક્રૂર રાક્ષસો તથા દાનવોનો સંહાર કરીને ત્રણેય લોકનું શાસન કર્યું. બીજો ત્રેતાયુગ આવ્યો ત્યારે મહાપરાક્રમી રાક્ષસરાજ રાવણ મોટો પ્રતાપી થયો. તેણે 10,000 વર્ષો સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહીને અત્યંત કઠોર વ્રતનું પાલન કરીને ભારે તપસ્યા કરી, જે બીજા કોઈ માટે પણ દુષ્કર હતી. તે તપસ્યાથી સંતુષ્ટ થઈને રાવણને મેં વરદાન આપ્યું, તને સઘળા દેવતા, દૈત્ય, નાગ અને રાક્ષસોમાંથી કોઈ મારી શકશે નહીં. સાપના ભયંકર પ્રહારથી પણ તારું મૃત્યુ નહીં થાય. તું યમદૂતોથી પણ અવધ્ય રહીશ. આવું વરદાન મળતા તે રાક્ષસ બધા યક્ષો અને તેના ધનાધ્યક્ષ કુબેરને પણ પરાસ્ત કરી ઇન્દ્રને પણ જીતવા તૈયાર થયો. તેણે દેવતાઓ સાથે બહુ મોટું યુદ્ધ કર્યું. તેના પુત્રનું નામ મેઘનાદ હતું. મેઘનાથે ઇન્દ્રને જીતી લીધા, તેથી તે ઇન્દ્રજીતના નામે પ્રસિદ્ધ થયો. ત્યાર પછી રાવણે અમરાવતીપુરીમાં પ્રવેશ કરીને દેવરાજ ઇન્દ્રના સુંદર ભવનમાં ભગવાન વસુદેવની પ્રતિમા જોઈ, જે શ્યામ વર્ણની અને શુભ લક્ષણોથી સંપન્ન હતી. પદ્મપત્ર જેવા વિશાળ નેત્ર, વનમાળાથી આવૃત, વક્ષસ્થળમાં શ્રીવત્સનું સુંદર ચિહ્ન, મસ્તક પર મુગટ, ભુજાઓમાં બાજુબંધ, હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, શરીર પર પીતાંબર, 4 ભુજાઓ તથા અંગોમાં સુંદર આભૂષણો શોભી રહ્યા હતા. તે પ્રતિમા સમસ્ત મનોવાંછિત ફળો આપનારી હતી. ત્યારે રાવણે ત્યાં રાખેલા રત્નોના ઢગલાઓને છોડીને તે સુંદર પ્રતિમા તરત જ પુષ્પક વિમાન દ્વારા લંકા મોકલી દીધી. ત્યાં રાવણના નાના ભાઈ ધર્માત્મા વિભીષણ નગરના અધ્યક્ષ હતા. તે સદા ભગવાન નારાયણની ભક્તિ કરતા હતા. દેવરાજની ભૂમિમાંથી આવેલી તે દિવ્ય પ્રતિમાને જોઈને તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. તેમને બહુ આશ્ચર્ય થયું. વિભીષણે પ્રસન્નતાપૂર્વક મસ્તક નમાવી ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજે મારી તપસ્યાનું ફળ મળી ગયું. આમ કહી ધર્માત્મા વિભીષણ વારંવાર ભગવાનને પ્રણામ કરીને પોતાના મોટા ભાઈ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું કે રાજન, આ પ્રતિમા મને આપવાની કૃપા કરો. હું એની આરાધના કરી ભવસાગરથી પાર થવા ઈચ્છું છું. ભાઈની વાત સાંભળીને રાવણે કહ્યું કે વીર, તમે પ્રતિમા લઈ જાઓ. હું તેને રાખીને શું કરીશ? હું તો બ્રહ્માજીની આરાધના કરીને ત્રણેય લોક પર વિજયી થઈશ. વિભીષણ બહુ બુદ્ધિમાન હતા. તેમણે કલ્યાણમયી પ્રતિમા લઈ લીધી અને તેના દ્વારા 108 વર્ષો સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરી. પરિણામે તેમને અણિમા વગેરે અષ્ટસિદ્ધિઓ સહિત અજર અમર રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું. રાવણ મોટો પાપી અને ક્રૂર રાક્ષસ હતો. તેણે દેવતા, ગંધર્વ, કિન્નર, લોકપાલ, મનુષ્ય, મુનિ અને સિદ્ધોને પણ યુદ્ધમાં હરાવીને તેમની પત્નીઓને હરી લીધી અને લંકા નગરીમાં લાવીને મૂકી દીધી. પછી સીતા માટે મોહિત થઈને તેણે તેમને પણ હરી લાવવાનો પ્રયાસ કર્યો. શ્રી રામની સામે જતાં તે બહુ ડરતા હતા. તેથી મારીચને સુવર્ણમય મૃગરૂપે મોકલીને શ્રી રામને આશ્રમથી દૂર લઈ ગયા અને સીતાને એકલા જોઈને હરી લીધા. તેનો પતો લાગ્યા પછી શ્રી લક્ષ્મણ સહિત રામને બહુ ક્રોધ આવ્યો. તેમણે રાવણને મારી નાખવાનો નિશ્ચય કર્યો. આ કાર્યમાં સુગ્રીવ સહાયક થયા. સુગ્રીવને વાલી સાથે શત્રુતા હતી, તેથી શ્રી રામે વાલીને મારીને સુગ્રીવને કિષ્કિંધાના રાજ્ય પર અભિષિક્ત કર્યા અને અંગદને યુવરાજ બનાવ્યો. પછી હનુમાન, નલ, નીલ, જામવન, પનસ, ગવઈ, ગવાક્ષ અને પાઠીન વગેરે અપાર વાનર સેના સાથે કમલનયન શ્રી રામે લંકા જવા પ્રયાણ કર્યું. તેમણે સમુદ્રમાં મોટી મોટી શિલાઓ નાખીને સેતુ બંધાવ્યો અને વિશાળ સેનાની સાથે સમુદ્રને પાર કર્યો. રાવણે રાક્ષસોની સાથે રહીને શ્રી રામ સાથે ભયંકર યુદ્ધ કર્યું. પરમ પરાક્રમી શ્રી રઘુનાથજીએ મહોદર, પ્રહસ્ત, નિકુંભ, કુંભ, નરાંતક, યમાંતક, મલાઢ્ય, માલ્યવાન, ઇન્દ્રજીત, કુંભકર્ણ તથા રાવણને મારીને વિદેહ કુમારી સીતાને અગ્નિ પરીક્ષા દ્વારા શુદ્ધ પ્રમાણિત કર્યા તથા વિભીષણને રાજ્ય આપી ભગવાન વાસુદેવની પ્રતિમાને સાથે લઈને પુષ્પક વિમાન પર આરૂઢ થયા અને અનાયાસે જ પૂર્વજો દ્વારા પાલિત અયોધ્યા
નગરીમાં જઈ પહોંચ્યા. ભક્તવત્સલ રઘુનાથજીએ પોતાના નાના ભાઈ ભરત અને શત્રુઘ્નને ભિન્ન ભિન્ન રાજ્યો પર અભિષિક્ત કર્યા અને સ્વયં સમ્રાટની જેમ સમસ્ત ભૂમંડળનું શાસન કર્યું. તેમણે પોતાના પુરાતન સ્વરૂપ શ્રી વિષ્ણુની તે પ્રતિમાની આરાધના કરતા રહીને સમુદ્ર પર્યંત પૃથ્વીનું 11,000 વર્ષો સુધી પાલન કર્યું. ત્યાર પછી તેઓ પોતાના સકેતધામમાં પધારી ગયા. તે સમયે તે પ્રતિમા સમુદ્રને આપી દીધી અને કહ્યું કે પોતાના જળ અને રત્નોથી સાથે તમે આ પ્રતિમાની પણ રક્ષા કરજો. દ્વાપર યુગ આવ્યા ત્યારે જગદીશ્વર ભગવાન વિષ્ણુ પૃથ્વીની પ્રાર્થનાથી કંસ વગેરેનો વધ કરવા માટે બલભદ્રજીની સાથે વસુદેવજીના કુળમાં અવતર્યા. તે સમયે નદીઓના સ્વામી સમુદ્રે તે પરમ દુર્લભ પુણ્યમય પુરુષોત્તમ ક્ષેત્રમાં સકળ લોકનું હિત કરવા માટે તે પ્રતિમાને પ્રગટ કરી, જે સઘળા મનોવાંછિત ફળ આપનારી હતી. ત્યારથી તે મુક્તિદાયક ક્ષેત્રમાં દેવાધિદેવ અનંત વાસુદેવ વિરાજમાન છે, જે મનુષ્યની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છે. જેઓ મન, વાણી અને ક્રિયા દ્વારા સદા સર્વેશ્વર ભગવાન અનંત વસુદેવનું ભક્તિપૂર્વક શરણ લે છે, તેઓ પરમપદને પ્રાપ્ત થાય છે. ભગવાન અનંતના એકવાર દર્શન, ભક્તિપૂર્વક પૂજન અને પ્રણામ કરીને મનુષ્ય રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞો કરતાં 10 ગણું ફળ પામે છે. તે સમસ્ત ભોગ સામગ્રીથી સંપન્ન, નાની નાની ઘંટડીઓથી સુશોભિત, સૂર્ય જેવા તેજસ્વી અને ઈચ્છાનુસાર ચાલનારા વિમાન દ્વારા વૈકુંઠ ધામમાં જાય છે. તે સમયે દિવ્યાંગનાઓ તેની સેવા કરે છે અને ગંધર્વો તેનું યશોગાન કરે છે. તે પોતાની સાથે સાથે પોતાની 21 પેઢીઓનો પણ ઉદ્ધાર કરી દે છે. મુનિવરો, આ પ્રમાણે મેં ભગવાન અનંત વિશે થોડુંક નિવેદન કર્યું. એવો કયો માનવ છે કે જે 100 વર્ષોમાં પણ તેમના ગુણોનું વર્ણન કરી શકે? આ પ્રમાણે મનુષ્યોને ભોગ અને મોક્ષ આપનારા પરમ દુર્લભ પુરુષોત્તમ ક્ષેત્ર તથા અનંત વાસુદેવના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. પુરુષોત્તમ ક્ષેત્રમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને પીતાંબર ધારણ કરનારા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે, જેમણે કંસ અને કેશુનો સંહાર કર્યો હતો. જેઓ ત્યાં દેવ દાનવ દ્વારા વંદિત શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરે છે, તેઓ ધન્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકના સ્વામી તથા સઘળી અભિષ્ટ વસ્તુઓના દાતા છે. જેઓ સદા તેમનું ધ્યાન કરે છે, તેઓ અવશ્ય મુક્ત થઈ જાય છે. જેઓ સદા શ્રીકૃષ્ણમાં અનુરક્ત રહે છે, રાત્રે સૂતી વેળાએ શ્રીકૃષ્ણનું ચિંતન કરે છે અને ઊંઘથી ઉઠ્યા પછી શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે, તેઓ શરીર છોડ્યા પછી શ્રીકૃષ્ણમાં જ પ્રવેશ કરે છે. જેમ મંત્રોચ્ચારપૂર્વક હોમેલું હવિષ્ય અગ્નિમાં લીન થાય છે, તેથી હે મુનિવરો, મોક્ષની ઈચ્છા રાખનાર પુરુષોએ પુરુષોત્તમ ક્ષેત્રમાં સદા યત્નપૂર્વક કમલનયન શ્રીકૃષ્ણના દર્શન કરવા જોઈએ. જે માનીષી પુરુષો સૂતા જાગતા શ્રીકૃષ્ણ, બલભદ્ર તથા સુભદ્રાના દર્શન કરે છે, તેઓ શ્રીહરિના ધામમાં જાય છે. જેઓ નિરંતર ભક્તિપૂર્વક પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, રોહિણી નંદન બલભદ્ર અને સુભદ્રા દેવીના દર્શન કરે છે, તેઓ ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જેઓ વર્ષાના 4 મહિના પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરે છે, તેમને સમગ્ર પૃથ્વીની તીર્થયાત્રાથી પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે. જેઓ ઇન્દ્રિયોને જીતીને, ક્રોધને વશ કરીને સદા પુરુષોત્તમ ક્ષેત્રમાં જ નિવાસ કરે છે, તેઓ તપસ્યાનું ફળ પામે છે. મનુષ્ય અન્ય તીર્થોમાં 10,000 વર્ષો સુધી તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે, તે ફળ એ પુરુષોત્તમ ક્ષેત્રમાં એક જ માસમાં પ્રાપ્ત કરી લે છે. તપસ્યા, બ્રહ્મચર્ય પાલન તથા આસક્તિ ત્યાગથી જે ફળ મળે છે, તેને માનીષી પુરુષો ત્યાં સદા પ્રાપ્ત કરતા રહે છે. બધા તીર્થોમાં સ્નાન દાન કરવાનું જે ફળ બતાવવામાં આવ્યું છે, તે માનીષી પુરુષોને અહીં સદા પ્રાપ્ત થઈ જાય છે. વિધિપૂર્વક તીર્થ સેવન તથા વ્રત અને નિયમોના પાલનથી જે ફળ બતાવવામાં આવ્યું છે, તે ફળ ત્યાં ઇન્દ્રિય સંયમપૂર્વક પવિત્રતાથી રહેનારા પુરુષ દરરોજ પ્રાપ્ત કરી લે છે. વિવિધ પ્રકારના યજ્ઞોથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે, તે જીતેન્દ્રિય પુરુષોને ત્યાં દરરોજ મળે છે. જેઓ પુરુષોત્તમ ક્ષેત્રમાં કલ્પવૃક્ષની સમીપમાં દેહ ત્યાગ કરે છે, તેઓ નિઃસંદેહ મુક્ત થઈ જાય છે. જે માનવ ઈચ્છા વિના પણ પ્રાણ ત્યાગ કરે છે, તે પણ દુઃખથી મુક્ત થઈને દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કૃમિ, કીટ, પતંગ વગેરે તથા પશુ પક્ષીની યોનિમાં પડેલા જીવ પણ ત્યાં દેહ ત્યાગ કરવાથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય એકવાર પણ શ્રદ્ધાપૂર્વક ભગવાન પુરુષોત્તમના દર્શન કરી લે છે, તે હજારો પુરુષોમાં શ્રેષ્ઠ છે. ભગવાન પ્રકૃતિથી પર અને પુરુષથી પણ ઉત્તમ છે, તેથી એ વેદ, પુરાણ તથા લોકમાં પુરુષોત્તમ કહેવાય છે. જે પુરાણ અને વેદાંતમાં પરમાત્મા કહેવાયા છે, એ સમગ્ર જગતનો ઉપકાર કરવા માટે પુરુષોત્તમ રૂપે વિરાજમાન છે. પુરુષોત્તમ ક્ષેત્રની અંદર, માર્ગમાં, સ્મશાન ભૂમિમાં, ઘરના મંડપમાં, પંથો અને ગલીઓમાં, ગમે ત્યાં ઈચ્છા અથવા અનિચ્છાથી પણ શરીરના ત્યાગ કરનાર મનુષ્ય મોક્ષનો અધિકારી થઈ જાય છે. પુરુષોત્તમ તીર્થની તુલનામાં બીજો કોઈ તીર્થનું મહાત્મ્ય ન થયું કે ન થશે. મેં તે ક્ષેત્રના ગુણોનો એક અંશ માત્ર અહીં કહ્યો છે. કયો મનુષ્ય 100 વર્ષ પણ તેના સમસ્ત ગુણોનું વર્ણન કરી શકે છે? હે મુનિવરો, જે તમને સનાતન મોક્ષની ઈચ્છા હોય તો આળસ છોડીને પવિત્ર તીર્થમાં નિવાસ કરો. વ્યાસજી કહે છે, અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીના આ વચન સાંભળી મુનિઓએ ત્યાં નિવાસ કર્યો અને પરમપદને પ્રાપ્ત કર્યું. હે દ્વિજવરો, જો તમે પણ મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો પરમ ઉત્તમ એવા પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરો. ત્યાર પછી આવે છે કંડુ મુનિનું ચરિત્ર અને મુનિ પર ભગવાન પુરુષોત્તમની કૃપા. વ્યાસજી કહે છે, મુનિવરો, પુરુષોત્તમ ક્ષેત્ર સઘળા જીવો માટે સુખદાયી છે. એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોનું ફળ આપનારું છે. એ તીર્થમાં કણું
નામના એક મુનિ રહેતા હતા, જે પરમ ધાર્મિક, સત્યવાદી, જીતેન્દ્રિય, પવિત્ર અને પ્રાણી માત્રના હિતૈષી હતા. તેમણે ઇન્દ્રિયોને જીતીને ક્રોધ પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. એ વેદાંગના પારદર્શી વિદ્વાન હતા અને ભગવાન પુરુષોત્તમની આરાધના કરીને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેમના સિવાય બીજા પણ ઘણા મુનિઓ હતા, ઉત્તમ વ્રતનું પાલન કરતા રહીને સિદ્ધ થઈ ચૂક્યા હતા. મુનિઓએ પૂછ્યું કે સાધુ શિરોમણી કંડુ કોણ હતા અને તેમને ત્યાં કઈ રીતે પરમગતિ પ્રાપ્ત કરી? અમને તેમનું ચરિત્ર કહી સંભળાવો. વ્યાસજી બોલ્યા કે મુનીશ્વરો, કંડુ મુનિની કથા બહુ મનોહર છે. હું સંક્ષેપમાં જ કહીશ, સાંભળો. ગૌતમી નદીના પરમ મનોરમ એકાંત તટ પર જ્યાં કંદ, મૂળ, ફળ, સમિધા, પુષ્પ અને દર્ભ વિપુલ પ્રમાણમાં હતા, ત્યાં કંડુ મુનિનો આશ્રમ હતો. ત્યાં બધી ઋતુઓના ફળ સુલભ હતા. કેવળ બગીચો તે આશ્રમની શોભા વધારી રહ્યો હતો. ત્યાં કંડુ મુનિએ વ્રત, ઉપવાસ, નિયમ, સ્નાન, મૌન અને સંયમ વગેરેના માધ્યમથી અતિ અદ્ભુત તપસ્યા કરી. એ ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિનો તાપ સહેતા, વર્ષામાં ઓઘાડી વેદી પર સૂતા અને હેમંત ઋતુમાં ભીના વસ્ત્રો પહેરીને કઠોર તપસ્યા કરતા. મુનિની તપસ્યાનો વધી રહેલો પ્રભાવ જોઈને દેવતા, ગંધર્વ, સિદ્ધ અને વિદ્યાધરોને બહુ આશ્ચર્ય થયું. તેઓ કહેવા લાગ્યા કે આ ઋષિનું મહાન ધૈર્ય અદ્ભુત છે. આમની કઠોર તપસ્યા વાસ્તવમાં આશ્ચર્યજનક છે. તેમને તપસ્યામાં સ્થિત જોઈને ઇન્દ્ર સહિત સમસ્ત દેવતા એમના ભયથી વ્યાકુળ થઈને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. તેઓ તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા ઈચ્છતા હતા. ત્રિભુવનના સ્વામી ઇન્દ્રે દેવતાઓનો અભિપ્રાય જાણીને એક સુંદર અપ્સરાને કહ્યું, પ્રમોચલા, તું તરત કંડુ મુનિના આશ્રમમાં જા. મુનિ ત્યાં તપસ્યા કરે છે. તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે તને મોકલીએ છીએ. સુંદરી, તું શીઘ્ર તેમના ચિત્તમાં ક્ષોભ ઉત્પન્ન કરી દે. પ્રમોચલા બોલી કે સૂર્યશ્રેષ્ઠ, હું સદા તમારી આજ્ઞાનું પાલન કરું છું, પરંતુ આ કાર્યમાં તો મારા જીવવાનો સંદેહ છે. મને મુનિવર કંડુનો બહુ ભય લાગે છે. તેઓ બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં સ્થિત છે, અત્યંત ઉગ્ર છે. તેમની તપસ્યા બહુ તીવ્ર છે. તેઓ અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી છે. મને પોતાને તપસ્યામાં વિઘ્ન નાખવા માટે આવીને જાણેલી પરમ તેજસ્વી કંડુ મુનિ ક્રોધિત થઈ જશે અને દુઃસહ શાપ આપી દેશે. આ સાંભળીને ઇન્દ્રે કહ્યું કે સુંદરી, હું કામદેવ, ઋતુરાજ વસંત અને દક્ષિણ સમીર ને તારી સહાયતામાં આપું છું. આ બધાની સાથે એ સ્થાન પર જા જ્યાં એ મહામુનિ રહે છે. ઇન્દ્રનું આ કથન સાંભળીને મનોહર નેત્રવાળી પ્રમલોચા કામદેવ વગેરેની સાથે આકાશમાર્ગે કંડુ મુનિના આશ્રમે ગઈ. ત્યાં પહોંચીને તેણે એક સુંદર વન જોયું. તીવ્ર તપસ્યામાં લીન નિષ્પાપ મુનિવર કંડુ પણ આશ્રમમાં જ દેખાયા. પ્રમલોચા અને કામદેવ વગેરે જોયું તે વન નંદનવન જેવું રમણીય હતું. બધી ઋતુઓમાં ખીલતા સુંદર પુષ્પ તેની શોભા વધારી રહ્યા હતા. વિવિધ પ્રકારના પક્ષીઓ વૃક્ષની ડાળ પર બેસીને પોતાના કર્ણપ્રિય કલરવોથી તે વનના ગુંજનને વધારી રહ્યા હતા. અપ્સરાએ સંપૂર્ણ વનનું નિરીક્ષણ કર્યું. તે પરમ અદ્ભુત આશ્રમની શોભા જોઈને તેને નેત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે વાયુ, કામદેવ અને વસંતને જોઈને કહ્યું કે હવે તમે સૌ અલગ અલગ મારી સહાયતા કરો. તેમણે બહુ સારું કહીને સ્વીકૃતિ આપી દીધી. પછી પ્રમલોચા બોલી કે હવે હું મુનિ પાસે જઈશ. જે ઇન્દ્રિયરૂપી અશ્વથી જોડેલા દેહરૂપી રથના સારથી બનેલા છે, તેમને આજે કામબાણથી ઘાયલ કરીને એવી દશાએ પહોંચાડી દઈશ કે મનરૂપી લગામ તેમના કાબુ બહાર જતી રહેશે. આ રીતે તેમને અયોગ્ય સારથી સિદ્ધ કરીને દેખાડી દઈશ. આમ કહીને તે સ્થાન તરફ ચાલવા લાગી જ્યાં મુનિ નિવાસ કરતા હતા. મુનિની તપસ્યાના પ્રભાવથી ત્યાં હિંસક જીવ પણ શાંત થઈ ગયા હતા. નદીના તટ પર જ્યાં કોયલના મોટે મોટેથી ટવકા સંભળાતા હતા, તે અટકી ગઈ. થોડીવાર તો તે ઊભી રહી. પછી તેણે સંગીત શરૂ કર્યું. એ સમયે વસંતે પણ પોતાનું પરાક્રમ દેખાડ્યું. ઋતુ વિના પણ સંપૂર્ણ ઉદ્યાનમાં મધુ ઋતુની મનોહર શોભા છવાઈ ગઈ. કોયલના ટહુકાથી મધુરતાની વર્ષા થવા માંડી. મલય વાયુ મનોહર સુગંધ સાથે મંદ મંદ ગતિએ વહેવા લાગ્યો અને નાના મોટા બધા વૃક્ષો પરથી પવિત્ર પુષ્પ ધીરે ધીરે પડવા લાગ્યું. કામદેવે પોતાનું પુષ્પબાણ તૈયાર કર્યું અને મુનિની પાસે જઈને તેમણે મનને વિચલિત કરી દીધું. સંગીતનો મધુર ધ્વનિ સાંભળી મુનિના મનમાં બહુ આશ્ચર્ય થયું. એ કામબાણથી અત્યંત પીડિત થઈને જ્યાં સુંદર અપ્સરા ગીત ગાઈ રહી હતી ત્યાં ગયા. મુનિ અપ્સરાને જોઈ અને અપ્સરાએ પણ મુનિ પર દ્રષ્ટિપાત કર્યો. તેમના નેત્ર આશ્ચર્યથી ખીલી ગયા. ચાદર સરકીને પડી ગઈ. મુનિનું મન વિકલ થઈ ગયું. તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. એ પૂછવા લાગ્યા કે સુંદરી, તું કોણ છો? કોની છે? તારું હાસ્ય અતિ મનોહર છે. શુભ્રો, તું મારા મનને મોહી રહી છે. સુમધ્યામાં પોતાનો સાચો પરિચય. પ્રમલોચા બોલી કે મુનિ, હું આપની સેવિકા છું અને ફૂલ લેવા માટે અહીં આવી છું. શીઘ્ર આજ્ઞા કરો, હું આપની શી સેવા કરું? અપ્સરાએ આ વાત સાંભળીને મુનિનું ધૈર્ય છૂટી ગયું. તેમણે મોહિત થઈને તેનો હાથ પકડી લીધો અને તેને સાથે લઈને પોતાના આશ્રમમાં પ્રવેશ કર્યો. એ જોઈને કામદેવ, વાયુ, વસંત કૃતકૃત્ય થઈને જેવા આવ્યા હતા એ જ રીતે સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને તેણે ઇન્દ્રને પ્રમલોચા અને મુનિની બધી ચેષ્ટા કહી સંભળાવી. સાંભળીને ઇન્દ્ર સહિત બધા દેવતાઓનું મન પ્રસન્ન થઈ ગયું. કંડુએ અપ્સરાની સાથે આશ્રમમાં પ્રવેશ કરતાં જ પોતાનું રૂપ કામદેવ જેવું મનોહર અને તરુણ બનાવી લીધું.
દિવ્ય વસ્ત્ર અને આભૂષણો ધારણ કર્યા. દેખાવે 16 વર્ષના લાગતા હતા. મુનિની એ શક્તિ જોઈને પ્રમ્લોચાએ બહુ આશ્ચર્ય થયું. ઓહ, આમની તપશક્તિ અદ્ભુત છે, એમ બોલી એ બહુ પ્રસન્ન થઈ. કંડુ મુનિ સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, દેવપૂજન, વ્રત, ઉપવાસ, નિયમ અને ધ્યાન બધું જ છોડીને રાત દિવસ તેની સાથે વિહાર કરવા લાગ્યા. એમાં જ એ આનંદ માનતા હતા. એ કામદેવને વશ થઈ ગયા હતા, તેથી એ પોતાનું તપ ભંગ થયાનો વિચાર કરી શકતા ન હતા. આ પ્રમાણે કંડુ મુનિ તેની સાથે સાંસારિક વિષયભોગમાં આસક્ત થઈને સૌથી પણ થોડા વધારે વર્ષો સુધી મંદરાચલની ગુફામાં પડી રહ્યા. એક દિવસ પ્રમ્લોચાએ મુનિને કહ્યું કે બ્રહ્મન, હવે હું સ્વર્ગમાં જવા ઈચ્છું છું. આપ પ્રસન્ન થઈને મને જવાની આજ્ઞા આપો. મુનિ તો તેનામાં આસક્ત હતા, તેથી બોલ્યા કે કલ્યાણી, થોડા દિવસ રોકાઈ જા. ત્યારે તેણે ફરી 100 વર્ષથી થોડા વધારે સમય સુધી કંડુ મુનિ સાથે વિષયભોગ કરીને પછી જવાની આજ્ઞા માંગી, પરંતુ મુનિએ તેનો વાતનો અસ્વીકાર ન કર્યો. તેથી તે લગભગ 200 વર્ષ બીજા રોકાઈ. તે જ્યારે તેમની પાસે દેવલોકમાં જવાની આજ્ઞા માંગતી, ત્યારે મુનિ તેને એવો જ ઉત્તર આપતા કે થોડા દિવસ રોકાઈ જા. પ્રમ્લોચાએ એક તો મુનિના શાપનો ભય હતો, બીજું તેનામાં દક્ષિણા નાયિકાની સ્વાભાવિક ઉદારતા હતી, અને ત્રીજું તે કે પ્રણયભંગની પીડાને જાણતી હતી, તેથી મુનિને છોડી ન શકી. મહર્ષિ કામભોગમાં આસક્ત થઈને દિવસ-રાત તેની સાથે રમણ કરતા રહ્યા, પરંતુ તૃપ્તિ ન થઈ. તેના પ્રત્યે નિત્ય નવા પ્રેમના અંકુર ફૂટતા ગયા. એક દિવસ કંડુ મુનિ બહુ ઉતાવળથી આશ્રમની બહાર જવા લાગ્યા. અપ્સરાએ પૂછ્યું કે ક્યાં ચાલ્યા? મુનિએ જવાબ આપ્યો કે શુભા, દિવસ અસ્ત થવામાં છે, સંધ્યોપાસના કરી લો, અન્યથા કર્મનો લોપ થઈ જશે. પ્રમ્લોચાએ બહુ પ્રસન્ન થઈ તેણે હસીને પૂછ્યું કે સર્વધર્મના જ્ઞાતા મહાત્માજી, શું આજે જ દિવસ વીતી રહ્યો છે? તમારી આ વાત સાંભળી કોને આશ્ચર્ય નહીં થાય? મુનિ બોલ્યા કે હજી પરોઢિયે તો તું આ નદીના સુંદર તટ પર આવી છે. તે જ સમયે મેં તને જોઈ, પરિચય પૂછ્યો અને તું મારી સાથે આશ્રમમાં આવી. હવે એ દિવસ વીતી રહ્યો છે અને આ સંધ્યાનો સમય ઉપસ્થિત થયો છે, તો પછી આવો પરિહાસ કેમ કરે છે? સાચી વાત કહે. પ્રમ્લોચાએ કહ્યું કે બ્રહ્મન, એ બરાબર છે કે હું પ્રાતઃકાળે જ આવી, એમાં લગીરે ખોટું નથી, પરંતુ આજે તે વાતને સેંકડો વર્ષ વીતી ગયા. આ સાંભળીને મુનિને બહુ ભય લાગ્યો. એમણે વિશાળ નેત્રોવાળી અપ્સરાને પૂછ્યું. આગળની કથા આવતીકાલે.